સુરતમાં ચમત્કાર કે તબીબની ભૂલ? હોસ્પિટલે મૃત જાહેર કરેલો યુવાન થયો જીવિત. અંતિમ વિધિ પહેલા જીવિત નીકળ્યો. સુરતની મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો આ યુવાન છે મનોજ વાઘ. સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા આ યુવાનને જાણે કે નવું જીવન મળ્યું છે. મનોજને સુરતના જ એક તબીબે મૃત જાહેર કરી દીધો હતો. તેની અંતિમ ક્રિયાની તૈયારી ચાલતી હતી. પરિવારજનો આક્રંદ કરતા હતા. પોતાના વાલસોયાને ગુમાવવાનું તેમને દુઃખ હતું. અને ત્યાં તો પરિવારજનોને ખબર પડી કે મનોજનું ડેથ સર્ટિફિકેટ નથી અને તેના વગર અંતિમ સંસ્કાર શક્ય નથી. એટલે સ્થાનિક તબીબને બોલાવવામાં આવ્યા અને જાણે કે યુવાનને નવજીવન મળ્યું હોય તેમ તેને મૃત નહીં પણ જીવતો જાહેર કરાયો. ડૉક્ટરનો ફોન આવ્યો મારા પર કે એને ઓપરેશન કરવું પડશે, તો એની માટે અમે બુરાણી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં બુરાણી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટર પિયુષભાઈ અનાજવાલાએ ઓપરેશન કર્યું. ત્યારબાદ એની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ કે 4 દિવસ વેન્ટિલેટર પર મૂક્યો. 4 દિવસ પર વેન્ટિલેટર પર મૂક્યા બાદ ડૉક્ટરે એવું કીધું કે આનું વેન્ટિલેટર કર્યા બાદ આનું ડેથ થઈ ગયું. પરિવાર માટે તબીબનું આ નિદાન સુખદ આંચકા સમાન હતું. મનોજ જીવિત હોવાનું ખબર પડતા પાડોશી અને પરિવાર તાત્કાલિક તેને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા, જ્યાં 4 દિવસની સારવાર બાદ હાલ આ યુવાન હલનચલન કરી શકે છે અને બોલી પણ શકે છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસમાં યુવાનને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાશે. રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત.